સુંદર દેખાય છે પરજો ભાડો પીરનો મેં તો જય જયકારો થાય છે પરજો ભાડો પીરનો મેં તો પરજો ભાડો પીરનો મેં તો
આજે રામદેવજી મહારાજની દશમનો ઘણી જગ્યાએ મારી આગળ રામાપીરના 2-3 પુસ્તક છે. કોઈક જગ્યાએ એવું લખવાનું છે કે બાપાનો નિર્વાણ દિવસ છે, કોઈ જગ્યાએ એવું લખાણ છે કે બાપાનો પ્રાગટ્ય દિવસ છે. પણ મને પૂછો તો હું તો એટલું જ કહું કે જ્યારે મારી દ્રષ્ટિએ જે લાગે, આમ ગણો તમારે પરબ કરશનદાસ બાપુના ગુરુ સેવાદાસ બાપુ વયા ગયા અને ઘણા વર્ષો થઈ ગયા. ઘણી ફેરે એના સેવકોએ કીધું કે બાપુ આપણે ગુરુજીનો ભંડારો ક્યારે કરવો છે? ત્યારે એમ જ કે ગુરુ વયા ગયા હોય તો ભંડારો કરવો ને હજી સમાધિ જાગે છે એટલે ભંડારો નથી કરવો, એવું માને. આપણે પરંપરામાં એકદમ મારસી ઘણા વર્ષો વયા ગયા, આ મૂર્તિ પણ નહોતી. દાન બાપુ છધામ ગયા એની તિથિ એકદમ ભૂલમાં ઉજવાઈ ગઈ, પણ પછી એક વર્ષ જાણ્યું નહીં. ત્યાર પછી અમે કોઈ દિવસ એ તિથિ નથી ઉજવતા, જન્મ દિવસે નહીં. ખાલી કેવલ ને કેવલ દાન બાપુ થઈ ગયા. આપણે કોઈ જગ્યાએ એવું સાંભળ્યું સલાળા તે અહીંયા કે બાપુનો જન્મ દિવસ ઉજવો, તે બાપુ વયા ગયા અને નિર્વાણ દિવસ, કોઈ દી સાંભળ્યું તો કોઈ વસ્તુ નહીં. બધું છે પણ બાપુને નહીં ઈચ્છા હોય, ન ગમતું હોય એટલે આપણે બેમાંથી એક પ્રસંગ નથી ઉજવતા. રામાપીરના મને 1-2 ફોન આપણા ગામમાંથી જ આવ્યા હતા. મને કે બાપુ હકીકતમાં તમારી દ્રષ્ટિએ શું છે? એટલે જન્મદિવસ છે તે સમાધિ દિવસ. એટલે મેં કીધું મારી આગળ 2 પુસ્તક છે, એમાં ભાદરવા સુદ સમાધિ દિવસ એકમાં લખ્યો છે, એકમાં જન્મ દિવસ લખ્યો, એકમાં એમ લખ્યું કે ભાદરવા મહિનાની પૂનમ લખ્યું છે. એટલે 2-3 પુસ્તકમાં જુદું જુદું છે. પણ મને પૂછતા જેને ભક્તિ કરવી હોય ને એનું જેનું નામ હોય ને નામ પકડી લેવાય. એ કેદી જન્માન કેદી આમ થયું આપણને લાભ થાય ને એ કરાય, બાકી કાંઈ કરાય નહીં, જે હોય. એટલે આજે રામાપીરનો દિવસ છે અને આપ બધા 10મા દિવસે આવ્યા છો. પણ આજે મને એક સમજાણું કે કાલે હું ગોટાળે ચડી ગયો તો તમે ગોટાળે ચડી ગયા. મારે આ રીતે કુંડાળો હોત ને તો હું કાંઈ ઘડીક રહી શકે, પણ મને કુંડાળે ક્યાંય ચડવા જ ન દીધો. બોલો, હું ગોટાળે ચડી ગયો. બોલો, આમ જાવ તો આમ માણા, આમ જાવ તો આમ માણા. અને આશ્રમ બંધાણા પછીનો પહેલો પ્રોગ્રામ એવો થયો કે માણસો બેઠા હતા સાલીની અંદર અને એટલી ટ્રાફિક. હવે ખરેખર મને નથી લાગતું હું રાધાજી બન્યો તો નથી બન્યો, હું ગોટાળા થયો છું. પણ એટલું ખરું કે 5-7 માણસોના ફોન આવ્યા. મને કે બાપુ આ તમે જે રાધાજી બન્યા એ હજી કલ્પનામાં નથી બેહતું કે તમે છો તે કોઈ મોરું પહેર્યું છે. મેં કીધું હું જ છું ઓરિજિનલ, ગાલના મળી જવો, કાંઈ પહેર્યું નથી કીધું. ઘણાના વીડિયા આજે વાયરલ થયા. પણ મહત્વની વાત એ કે વરકુ બાપુએ કીધું કે મને એની કેસેટ બનાવો, મોકલજો. મેં આમ ખાલી ક્લિપો જોઈ લીધી બધાએ. પણ મોરારી બાપુને સવારમાં 9 વાગે કથામાં જવાનું હતું. આ 8:30 કોકે બતાવ્યું, બાપુ આ બાપુને તમે ઓળખો છો? બાપુને મૌન હોય, કથા શરૂ હોય એટલે યાર કીધું કે ના આને ઓળખતા નથી. તે કે ના, તે કે તમે હમણાં આશ્રમમાં ગયા હતા. બાપુ કે લખીને પાટીને કીધું હું ગયો જ નથી. ન ગયા કેમ કે? એટલે પછી કે બાપુ હકીકત ઓળખતા? તે કે ના, લખી દીધું પાટીમાં. તે કે નીરુ બાપુ, એટલે નીરકીને પાસે મોબાઈલ લખીને જોયું. પણ આ કઈ રીતે આ બધું કર્યું? તે કે બાપુ એને રાધા બન્યા હતા.
તો કે બાપુએ પાટીને લખી દીધું, નીરુ બાપુને કહેજો હું 6 વાગે ફોન કરી કે આ શું છે એમ. મેં કહ્યું વાંધો નહીં. મને ભાઈનો નિલેશનો ફોન આવ્યો. મને કે બાપુ તમે આરામમાં નહીં હોય ને 6 વાગે? મેં કે ના ના બેઠો તે. તો મને કે બાપુને વાત કરી. મેં કોઈ વાંધો નહીં. અને 6:10 આવ્યો ફોન. મને કે બાપુ જય સિયારામ. મેં કે બાપુ જય સિયારામ. મને કે નેમ પૂરું થઈ ગયું ત્યાં હું આમ જોઉં છું. મેં કીધું ના ના બાપુ જગ્યાનો સીન છે, હું રાધાજી બન્યો છું. તે કે આ દર્શન ટીવીમાં તો કરી લીધા, મોબાઈલમાં, પણ હરું અમને કેદી થવાના? મેં કીધું બાપુ એ ભાઈ એ કઈ નક્કી નહીં કે કેદી બનવું એમ. હાલે બાપુ કે હરું કેદી થવાના? મેં બાપુ એ નક્કી નહીં કે. તો કે સારું કે હું ભગવાનને પ્રાર્થના કરું કે ખરેખર એક સાધુ પોતાના નાતે ભગવાન પ્રત્યે અને પ્રેમ પ્રત્યે તમારી લાગણી રાધા પ્રત્યે જે બન્યા છો એમાં તમને રાધાનો આશીર્વાદ મળશે. તો આ સાધુ તરીકે મારી બાપુ કે મારી પર આવો ને ત્યાં નિરાતે આપણે બેસીશું. મેં બાપુને ન કીધું બાપુ તમારી કથાનું રાધા બની છે કે તમારે ઠેરાવ થઈ જાય. એટલે બાપુએ અરગ કર્યો. ઘણા સંતોના ફોન આવી ગયા, પણ મને દુઃખ એ થયું 5-7 જણા હારી ગયા ને એ દુઃખ થયું. સુરતમાં આવ્યા, રાજકોટમાં આવ્યા, ભાવનગરમાં આવ્યા. હવે આવ્યા એટલે ખાલી 5-5 હજાર 2-2 હજાર સરિયાદ નાખ્યા. ઓળખશો? કે ના. એ કે નીરુ બાપુ કોઈથી બને નહીં બને. એ કોઈથી આવું હોય ના જ સરિયાદ નાખ્યા, બીજા હારી ગયા. એટલે આમાં એવું જ શું છે, પણ ભગવાનની દયાથી કાલે મેં માણસને પ્રેમ બધાનો જોયો. મારે ખરેખર મારે કુંડાળામાં એ રીતે આવવું હતું. હકીકતમાં તમારી બધાને હારે ઘડીક આમ રહું, ઘડીક આમ રહું, ઘડીક આમ રહું, ઘડીક આમ, એમ મારી ગણતરી હતી. પણ મારું સક્સેસ ન થયું. મહેનત ઘણી કરી મેં, પણ સક્સેસ ન થયું. પણ એટલે આ બધાની લાગણી ને પ્રેમ. પણ એટલું ખરું મેં એક અનુભવ કર્યો રાધાજીની સાક્ષીએ. મેં જ્યારે મને એને હેથો પૂર્યો ને, મેં કીધું બોલો શું કરશો? કે હેથો પૂરો. મેં કીધું શ્રી કૃષ્ણ શરણમ બોલીને પછી પૂર્યું. એ શ્રી કૃષ્ણ શરણમ બોલીને એને હેથો આમ પૂર્યો અને 2 મિનિટ થઈને એટલે આમ ધ્રુજાથી કેમ આપણને કંઈક ખાટું ખાતું હોય, તીખું લાગ્યું એમ થયું. અને પછી મને એમ લાગ્યું હું ભાઈ સૌ. પછી જે ભગવાન જાણે. હવે આપણે કઈ સંસ્કાર નથી કહેતા, કઈ ભાળી ગયા એવું નથી, પણ પછી મને એમ લાગ્યું હું ભાઈ જ છું. એવું દેખા મનની અંદર કોઈ બીજો વિચાર નહીં, ભાવ નહીં, કાંઈ કોઈ વસ્તુ નહીં. આમ છે આમ છે કોઈ વસ્તુ નહીં. એટલે છતાં તમે જુઓ મેં બોલ્યો તો એમાંથી કાંઈ નથી. મેં કીધું હતું કે રાધા બન્યા પછી ભાઈ કોઈ ગમે એને માથે હાથ હું મૂકી દઉં. બોલ્યો તો ને કાલ બોલ્યો હાથ ઠેઠ લઈ કે કોઈ ઉપર મેકાણો જ નહીં. કારણ કે ન પૂછે ને એટલે ન મેકાણ. મને ઘણા પગે લાગ્યા છે ન મેકાણ. એટલે શાસ્ત્રમાં એવું કીધેલું કે ભગવાન છે ને એને હંમેશા માટે ઓળખવા હોય ને તો એક જ કામ કરું, કાયના શરણના દાસ બનો, કાયની ભક્તિ કરો અને કાયના હૃદયમાં તમારો વાસ થાય એવું જીવન જીવો. તો આપ બધા જ્યારે અહીંયા બેઠા છો ત્યારે હું આપને ખાલી એટલું જ કહું કે આપણે દાન બાપુને, ઠાકરને જે માનવી છીએ, પછી ઠાકર શબ્દ કહેતા ભગવાન વિષ્ણુ, ઠાકર કહેતા 10 અવતાર, નરસિંહ અવતાર, વામન અવતાર, વરા અવતાર, એ બધા જે અવતાર છે એ બધામાં મૂળ ઠાકર કહેતા કૃષ્ણ, રામ અને રામા. રામાપીરની વ્યાખ્યામાં ખાખી સંપ્રદાયના જે સાધુ છે, નિર્વાણ સંપ્રદાયના સાધુ છે, ઉદાસી છે, એ એમ કહે કે રામાપીરનો અવતાર એમ કે લખાણમાં નથી, પછી વસન થઈને આવેલા. અને અમુક સાધુ રામાપીરને ઓછા માનતા હોય, અમુક વધારે માનતા. એનો અર્થ નથી માનતા એમ નહીં. એ એમ કહે કે એ તો રામાપીર થયા, એ વસનથી આવ્યા. ઓલા વસન આપીને રાક્ષસને મારવા આવ્યા. આમાં રાક્ષસ માર્યો જ છે ભેરવા. એટલે જે જેની સમજણ. એટલે આપ બધા કોઈ પણ જગ્યાએ જાઓ ને તો મંદિરમાં એક નિરખીને જોઈ લેવાનું કે આ મંદિરમાં કોણ બેઠું. દાન બાપુ છે
વિસાવણ બાપુ છે, આપા ગીગા છે, રામાપીર ને રાધા કૃષ્ણ. પછી આમ બે બાજુ નજર કરી લેવાય કોની કોની પૂજા આવે એટલે તમને ખબર પડી જાય. મને એક બેને પૂછ્યું, મને કે બાપુ એક પૂછવાનું છે. પૂછવાનું? મને કે આ આનપાન સાઈડમાં શ્રીફળ છે એ શાનું મેક્યું? મેં કે અમારા બાપાના પિતૃને જ બેહાડ્યા. આ તમને ચોખ્ખો જ કીધું ને કે આ શ્રીફળ શેનું મેક્યું? એ શ્રીફળ આપણે આશ્રમ જ્યારે થાક્યો ત્યારે જુનાગઢની પરકમમાં હું ફર્યો હતો ત્યારે મેં શ્રીફળ હારે લીધું હતું. અને એ વખતે મેં કીધેલું કે નવનાથને સિદ્ધ 84ને કે આ મારી એક જ પરકમમાં માંડ મેં કરી છે. તમે હવે હું વડલે પરકમમાં કરી લઈશ, 4 કરું, 1 કરું, 5 કરું, પણ તમારા નામનો શ્રીફળ હું નવનાથ તરીકે થાકું છું મારા આશ્રમમાં. એટલે એ જે આ શ્રીફળ આનપાન સાડીમાં છે ને એ નવનાથને સિદ્ધ 84 નું છે. એટલે કાંઈ વેમ ન રાખતા કે અહીંયા પિતૃ નથી પૂજાતા ને. એટલે આપ બધા જે ખુલાસો કરો ને હું કરી દઉં. એટલે આપ બધા એ શંકા ન રાખતા. અને આ જગ્યામાં 3 વસ્તુ નહીં આવે, હું હજી કહું છું. કોઈ પણ ને તો ખતરો કરવો જ કરી લે. મેલી વિદ્યાની સાધના કરી પછી ડેરામાં કરી શકે, પણ આ એક કે રૂમમાં રાત ન રહી શકે. અનુભવ થઈ ગયેલી વાત. એક ભાઈ આવ્યા હતા, રાત આખી ભૂતાની. એક કોઈ પણ વ્યક્તિ મેલી વિદ્યાનો સાધક હોય એને કહેવાનું કે નિર્બાપના આશ્રમમાં 3 દી 2 દી હુએ નહીં હુએ. કારણ કે આ પીડાણું છે. પીડાણુંનો અર્થ પીડા. પીડા તમારી જે હોય ને એ હરી લે અને સુખ આપે એનું નામ પીડાણું, બીજું કાંઈ ન હોય. અને પીડાણું છે એ રામદેવજી મહારાજનું એને વસન આપેલું છે. એમાં દાન બાપુ આવી ગયા, રૂપાદેવ, મહાદેવ, દૂધે તમામ જગ્યાઓમાં પીરાણું છે. હંધાની પહેલા 33 જોતનો પાઠ ક્યાં થતો? વડવાળાની જગ્યામાં. 33 જોતનો પાઠ જે વડવાળાની જગ્યામાં થયો ને ત્યાં રામાપુર ખુજ હાજર ઉભા હતા. પૂછી જોજો બાપુને. અને હજી હાલમાં હું તમને કહી જે પાઠ છે ને ગુપ્ત રીતે ઢાંકીને રાખ્યો છે. રામાપીર વર્ષોથી પરંપરામાં આપણે આવેલા છે. એટલે એ બધી દેહાડ પરંપરાની જગ્યાઓ છે. આની હારે એક જ કામ કરાય, એક પીડા હરી જાય. તમે એક શ્રીફળ માનો ને ત્યાં કામ પતી જાય. પૈસા તો એક રહી ગયા, એ તમારી શ્રદ્ધા હોય તો માનો. મારે દર ગુરુવારે એટલા શ્રીફળ આવે, તોરણ એટલા આવે, કેટલી વસ્તુ આવે. અમે છેલ્લા 10 વર્ષથી મોહનથાળ ખાવી છે ને તમને પ્રસાદી આપી. એ ખરેખર અમે કાંઈ પણ વસ્તુ ખાંડનો બનાવતા નથી. આ દાન બાપુની માનતાની હાકર એટલી બધી આવે છે ને એનો મોહનથાળ કાયમ એનો દાજી તો હજી ફૂટતી જ નથી. વરસમાં તો નહીં પણ મહિનાની અંદર મારા અંદાજે ક્યારેક તો 10 15 મણ હાકર થઈ જાય. ઈ જો તમે વિચાર કરો 2 કિલો 5 કિલો 7 કિલોનો છોકરો હોય 10 કિલોનો હોય તો જોખાતો હોય. એટલે મારું આપને કહેવાનું કે દાન બાપુને કેટલા અહીંયા દીકરા અમે ખોટા જો બાંધ્યા હોત ને કે આને દીકરો આપ્યો, આને દીકરો આપ્યો, આને દીકરો, તો ઓછામાં ઓછી 500 થી 700 ફોટા અહીંયા મંદિરે હોય. પણ અમે ખાલી કે બાંધ્યા જ નથી. અમે એક જ નક્કી કર્યું, પછી છોકરાનો ફોટો ફાટી જાય, તૂટી જાય એટલા માટે અમે નથી બાંધ્યા. છતાં કોક લાવે તો માળી ઉપર મેકી દીધી, એ નાચ્યા એમના પડ્યો નથી અને અમે પધરાવી દીધા. શું કામ? એ છોકરો છે એને પધરાવી ન દેવાય. એટલે આપ બધા એક શ્રીફળ માનો, એક ગુરુવાર માનો, દાન બાપુ સાંભળે. પણ તમને કોઈ એમ કે ને ત્યારે દુઃખ લગાવી મનસી કે ઠાકર છે ને એને નથી એમ કે ને ત્યારે તમારા મનમાં ઘાટ પડી જાય છે. ક્યાં નથી ઠાકર? સોરે નથી ઠાકર? ઠાકર ન હોય તો મંદિર એવડું મોટું ગામમાં બંધાય. ઠાકર છે પણ થોડુંક ડીમફૂલ ચા કરે. શંકરના મંદિર શંકર નથી. મારી નજરે મેં જોયેલું હકી આંખે ગુલાબ બાપુ બેઠા હોય અને હું તમને કહે દાંડીએ પૈસા આપતા. મેં નજરે જોયેલું ભાઈ. હે ભાઈ આપણે
એટલી માણસોને જાતું શંકરીની છે. સમય આવે ને ત્યારે થોડોક ફેરફાર થાય. એટલે એનો કોઈ દિવસ જગ્યા ઉપર ઠાકર વયો ગયો તે નથી એવું કોઈ દી ન રાખવું. ઠાકરને 3 વસ્તુ ગમે છે. જો મહારાજજી કરે તોય જગ્યા ધોમ હાલવાની, હું કરું તોય હાલવાની, બીજા 2-3 છોકરા જગ્યામાં બેસી જાય ઈ કરે તોય હાલવાની, અને તમે કરો તો તમારું હાલે. દાન બાપુને પ્રિયમાં પ્રિય હતું કે અહીંયા કોઈ પણ આવે એને રોટલો આપવો. આ દાન બાપુનું પ્રિય. બીજું, આપને એક મગજમાંથી ભૂંસ કાઢી નાખો. કોઈ પણ બેન, ભલે રેકોર્ડિંગ થાય છે, કોઈ પણ બેનને અહીંયા આવવા જેવું ન હોય જે તમે નિયમ પાળતા હોય 3 થી 5 દી. આપણા પિરાણામાં કીધેલું કે મંદિરની અંદર ન જવું, બાકી બધું કામ કરવાનું. આ પિરાણામાં આપણે છૂટ છે. એટલે કાલ કોઈ એવું ન કહેતા કે આપણે નથી જવાતું તે આવું, એટલે તમને શોખવટ કરી દઉં. આપણા ગીતાનો જન્મ ક્યાં થયો? તલાળા જગ્યામાં. ત્યારે બાપુ એ વખતમાં કોણ હતા? દાન બાપુ. એમ કહેવાય છે કે બાપુએ પણ લુગડા ધોયેલા. તો એટલું બધું માણા નતું. એટલે પરંપરા જે આપણી છે એ પરંપરામાં આપ એટલું ધ્યાન રાખજો. પીરાણું છે એને કોઈ જાતની આભડછેટ લાગે, પણ કઈ આભડછેટ લાગે? એને મોટામાં મોટી આભડછેટ લાગતી હોય ને, તમે ન ખાવાનું ન પીવાનું આવો ને પી, એ મોટી આભડછેટ લાગે. મોટામાં મોટી આભડછેટ એની. અને ત્રીજું, આ પીરાણાને મોટામાં મોટી આભડછેટ તમે કપટ કરો ને, એ આ સહન ન કરીએ. એટલે આપ બધા આવ્યા છો ત્યારે આપને બેસજો. અને ભમરા બટેટા તૈયાર જ થઈ ગયા છે. એટલે ઘડીક ખાઈને પછી ટાઈમ રહે તો ગરબો રહે, ને કરતા આપણે ટાઈમ ટુ ટાઈમ હાલવી છીએ. પણ આમ ગણો તો આજે 12 વાગે તો વધારે સારું, કારણ કે રામાપીરનો જન્મદિવસ આપણે માનવાનું છે. તો એમનો જન્મદિવસ ની બાને ઉજવાય જાય. બીજા કોઈ બહેનોએ મને કીધું કે તમે મંત્ર આપ્યો, એ અમને કઈ કીધું નહીં. મેં કીધું મેં એ કરે આ હોલમાં મંત્ર આપતો હતો ને 10 ને બોલાવીને દેતો કે આ મંત્ર જાપ કરવા. આ મંત્ર આવ્યો ક્યાંથી? એટલે મેં ખુલાસો મેં કર્યો. એને જ પૂછ્યું. મેં કે આ મંત્ર છે ને એ વર્ષો પહેલા ભગવાન બ્રહ્મા વિષ્ણુ મહેશ, ત્યાર પછી પરંપરામાં જે મંત્ર અપાતો હોય એ ભગવાન વિષ્ણુનો મંત્ર છે. કારણ કે આ દુનિયામાં બ્રહ્મા સર્જન કરનાર, પાલન કરનાર વિષ્ણુ, શંકર ભગવાન કરે. એટલે વિષ્ણુ ભગવાનનો જે મંત્ર છે એ વેદની અંદર શાસ્ત્રમાં નારદજીની સહી છે અને પુસ્તકમાં લખેલો છે. પણ કે તમે ગોતો ક્યાં જડે નહીં. એ તો હું તમને આંગળી સીધીને કહી દઉં શું આ લખ્યું. આમ તમે તો કેમ કે એટલું બધું સંસ્કૃત કોણ ભણ્યું? એટલે આપ બધા એ મંત્ર મેં બધાને દીધો. એમાં કાંઈ તાંત્રિક નથી, કોઈ કાંઈ કહી દે તો મને બીક નથી. અને અમારે કાંઈ ગુપ્ત મંત્ર તો ન બોલાય એટલે અમે તાણી નથી બોલતા. બાકી આમાંથી કાંઈ તમે જપ કરો તો તમારી હારે આવે. બરોબર, તમારે અગર મેળામાં ગયા હોય અને 200 રૂપિયા હોય ને હું મેળામાં ગયો હોય, મારી અગર 100 રૂપિયા હોય તો હું 100 રૂપિયા વાપરી ગયો, તમે 200 હોય 200 વાપરી ગયો. એમ જેની આગળ જાજુ ભજન હોય ને એનો ડંકો વાગે. બાકી ખીચડીયા ખાંડે ને કાંઈ ન થાય. આની કરે ને આની કરે ને આની કરે કાંઈ ન થાય. જેની આગળ જાજુ ભજન હોય એનો ડંકો વાગે. બાકી આપ બધા બેસજો. આજના બટેટા ભૂંગળા અમારા આશ્રમના છોકરા કે આપણે કરવા છે એટલે ઈ છે. આવતીકાલે સેવડો અને પેંડા ઈ છે રામ ભરોસે. અને પમદીની આઈટમ કાલ બોલશું. એટલે આવતીકાલે સેવડો પેંડા છે. એટલે આપ બધા પ્રેમથી આવજો. અને આપણે એવું નક્કી કર્યું કે વરસાદને આવવું હોય તો આવે. મારે ડાકોર કોઈ નથી લઈ જાવ એ નક્કી કર્યું. નથી લઈ જાવ. મેં નક્કી કર્યું વરસાદને આવવું હોય તો આવે, ન આવે તો ઈશ્વરની હાથની વાત છે. વરસાદ વગર આવે નહીં, પણ તેના હાથમાં છે દેવો ન દેવો. મેં નક્કી કર્યું તારે ન દેવો હોય ને તોય ભલે દે તો અમારે હાંડેડે પધરાવો, અને ન દે તો અમારે પૂર નથી કર્યું 5 છોકરા જઈને નકળન જઈને ધુમાડા પધરાય આવે. કર દે કરતા નક્કી કર્યું. કોઈ કાંઈ નથી લઈ જાવ. એટલે આ વર્ષ છે ને તમારી મારી તપસ્યા કેવી છે ખબર પડે.
ભગવાનની ઈચ્છા છે તો આવે વર્ષે, નહીં હોય તો નહીં આવે. અને ગામ આપણને ભલે કે તાપ વગર ના રહ્યા, આપણે એમ થાય તાપ વગર ના જ છે. આપણે ક્યાં તાપ ફાટી ગયો બરોબર. તપસ્વી કઈ ભલે શંકરાચાર્ય ડિગ્રી દઈને ગયા, પણ એ તો નો ધ્યાનમાં આવે ત્યાં નહીં કોઈ કહે. સમજાય? મારે બી નવી ડિગ્રી બધાની દેવી છે. બોલો કયા કયા બહેનો જોતી છે? આ સાધન વિધિ કરે એવું આપણે જ કરવું. ફૂલાર તો થાય નહીં કોઈના, નવું કાંઈ કરવું. મને વિચાર આવ્યો એટલે મેં નક્કી એવું કર્યું. આ બધાને છે ને દાન બાપુ કે ઠાકર જેને જેની કુળદેવી જે જેના ઠાકર જેને માનતા હોય ને એને એક એક શરણ પાદુકા નાની નાની માં રાખી દીધી. એટલે તમે જેની માનો એની પૂજા કરો. હારે લઈ જાઓ તોય હાલે હાલે, ઘરે લઈ જાઓ તોય હાલે, વાડીએ લઈ જાઓ તોય હાલે. ખાલી એવડી કે કોથળી રાખવાની. મેં ઘણા બધા રાખી, કાંઈ બીજું નહીં. આમ પાથરી દીધી નથી, કટકો પાથરી. દાડી આમ નીંદતા હોય ભલે ન પડ્યું. ભક્તિ છે ને એમાં કોઈની શરમ ન રખાય. કોક કેમ કે આ પાદુકા કોની મને આપીને અમરા બાપુ એવડ્યું. હું કાલે તો તમને દર્શન કરાવ્યું. બાપાએ એ છોકરા ભેજા. બાપા જ્યારે છેલ્લી ઘડી હતી મને ખબર નહોતી, અને અમરા બાપાએ મને એમ કીધેલું કે આ પાદુકા તું લઈ જાવ, હું જાત્રાએ લાવ્યો. મેં બાપા અમારે કોની ગણવી? તો કે જેની ગણી નહીં. મેં કોની? તો કે દાન બાપુની ગણ, આપા ગીગાની ગણ, વિશામણ બાપુની ગણ, ગેબીનાથની ગણ, રતાપાની ગણ, મેપા બાપાની ગણ, જેની ગણી નહીં. એટલે ત્યારથી પાદુકા આવડે હું કાલ તમને દેખાડી. મારી પૂજામાં છે મંદિરની અંદર કાંઈ બાંધ રહીને આમ દેખાડી અવડી અવડી છે. એટલે હું તો તમને અવડી અવડી દેવાનું. એમાં તમારે જે પહેલી પૂજા જેની કરો ને એની પાદુકી ગણ. તમને મેં આપીને તમે એમ કે મારી મોમાઈ માની આ પાદુકા એટલે મોમાઈ માની થઈ ગઈ. પછી પમદી એમ કે સંતોષ માની એમ ન હાલે. તમે સાંભળો કરીને એમ કહી દો કે વડવાળા દેવની પાદુકા એટલે વાડવાળા દેવની. પછી તેમ કહો કે હા ઢેડાની પાદુકા નહીં હાલે. પેલો સાંડલો થઈ ગયો પૂરું. એટલે આપને હું બતાવીશ ને મારી ઈચ્છા છે કે બને ત્યાં સુધી મેં અત્યારે કીધું ભાઈ મને થોડીક બનાવી દો. 500 નંગ જેટલી મારે આપવાની છે. અને જેને અમારે 60 રૂપિયા ભર્યા છે જે બેનવે એને અમારે નોટ આપવાની છે. પણ હવે ક્યારે આપવાની? 500 ની ચાંદીના વર્કમાં બનાવેલી એટલે એ આપવાની. અને જે 60 રૂપિયા ભર્યા એને અમે લિસ્ટ એટલા માટે રાખ્યું છે કે ઓણ ગણતરી એવી છે કે જેને ભર્યા હોય નાનકોટની પ્રસાદી મેકલની, ન ભર્યા હોય નથી દેવી. શું કામ? તમને 60 રૂપિયામાં વાંધો છે. 60 રૂપિયા પૈસાનો સવાલ નથી. તમારા નામનો અણકોટ જે પુરાય ને એમાં અમે 10 રૂપિયા 20 રૂપિયા નાખીએ. 60 રૂપિયાનું કાંઈ ન આવે. એટલે એમાં તમને ભેળવા છે. તમને સેવકો કરવા હાટું નથી ભેળવા, તમને કંઠી બાંધવા નથી ભેળવા, તમને કાંઈ ઉપદેશ દેવા નથી ભેળવા. તમને કાંઈ પણ ગાળીઓ નીરુ બાપુનું નીકળે તેથી તમારું ખાવાનું આપણું મોઢું. મારો ગાળીઓ એવો છે કે જ્યાં જ્યાંના હોય ને એ ને ભળી જાય ને એવો ગાળીઓ છે. જ્યાં જ્યાંના હોય એમાં ભળી જવા જેવું. હા, નોખા કરી ગયા ને અને બહાર કાઢો. ઘણા કુંડાળામાં કરી ગયા હોય. ઓલો કુંડાળો કરે ને તમને ખબર છે આપણે સતરદિશી એમાં પહેલા નાના હતા ને કુંડાળો કરતા. એમાં આમ પગ ન દેવાય. એમાં એક દાડો મેં મારા ભાઈ એમ કીધું કુંડાળા પગ ન દેતો. વાંધો નહીં. તો દામ ભાઈ છે મારે તો લાગે કુંડાળા તો કે મોટા મોટા કરેલા. તો હું પાછો આવ્યો. માજી કે કેમ પાછો આવ્યો? મેં કીધું તો લાગે કુંડાળા. મેં કે એકલા શરીરમાં જ પડ્યા હતા. મારા હનુમાનજી પગે કેમ લાગુ? મને કે એવું ન હોય, મારે કુંડાળામાં પડ્યું શરીરમાં ન ખવાય. મેં કે એવી તરફ સપોર્ટ નથી કરી. કુંડાળામાં નહીં પડવાનું. પાછો ગયો દેશમાં રહીને શરીરમાં. તો ત્યાં હનુમાનજી મંદિર જાતા, બીજે ક્યાંય નહીં. અને કઈ ગામમાં જાતા. આ તો હવે આપણા અહીંયા હનુમાનજી થઈ ગયા. એટલે પછી મેં એક સાધુને પૂછ્યું, મેં કે આ કુંડાળામાં કરવાનું કારણ શું? હવે તમને ખબર હોય કાલ રાખો આપણે. હા બેન, ફાંસી કે કુંડાળો હું કામ કરતી ખબર છે તને? અમેરિકન બેન નહીં લે એ કુંડાળું કરવાનું બહુ છે. મને યાદ આવ્યું એટલે કુંડાળું કરવાનો અર્થ છે તમારા ઘરનું તાજું પાણી ભર્યું, ગોળાનું ન હોય, હેલનું તાંડાનું પાણી લે, પછી આંખમાં એક શરીર બોલે.
કોક બે લે. પછી શોખમાં છે ને આમ કુંડાળો કરે અને પછી અંદર શરીરમાં નાખી નવી આવે. એ કુંડાળાનો અર્થ વર્ષો પહેલા એ હતો કે તમારા ઘરમાં કોઈને ગોળાની નજર લાગી હોય, તમારા ઘરની નજર લાગી હોય, તમારા પરિવારને નજર લાગી હોય તો એ કુંડાળું કરીને શોખમાં જે બલ્લા રમતી હોય ને એને શરીરનું ધન કાઢી નાખવાનું. આમે જાણે એક અર્થ આ. બીજું કે શોખમાં મેકો તે કોને નડે? પછી મને કીધું કે શોખમાં મેકો ને જે બહુ શોખમાં બેહે ને એની આગળ સારી વાત ખોઈ હોય ને એને નડે. તમે ભાઈનું શોખમાં તમે જજો, ગમે શોખમાં ગમે કહેતો, ભલે ક્યાંય બાપુ આમ કહેતા સારી વાત 99% ન હોય, બગડાતી ને ધારતી. અને ત્રીજું, શોખમાં શરીરનું નાખવાથી શું થાય ખબર છે? આપણે અંગનો ઘા કરાય ને તેથી તો આપણે ઘા કરીને આમ નાખી દઈએ કુંડાળો કરી, એમાં બોલવાનું આવે. હવે આ શીખી લેજો હું બોલું આવે છે ને દિવાળી. છોકરાને બેઠો ત્યારે કહેવાનું કે અમારા ઘરમાંથી જે કાંઈ આળા હોય ને એ આ કુંડાળું કરીને અને શરીરનું નાખી છે, બરોબર? એ હનુમાનજી કે અમને આળા કાઢીને અને શક્તિ આપજો, એટલું કહી ભીવું આવે. પણ બોલતા આવડે તો ન બોલતા એમને પાણી તા કરીને ભીવું આવડે, સમજ્યા? એટલે આ અને અમારે એકદમ બન્યું હતું, એક છોકરો અહીંયા પાણી લઈને આવ્યો અને એક શરીરનું ઘણા ટાઈમ પહેલા. મેં કેમ? તો કે મારા ભાઈએ મોકલ્યો છે કે આ કુંડાળો કર. મેં કીધું શોખમાં કુંડાળો ન કરતો, મેં કીધું શોખમાં કે. એટલે આ રીતે આપણે બધું આનંદમાં રહેવાનું. અને કોઈ પણ આ ડેલાની અંદર તાંત્રિક કે મેળો ન આવી શકે. અને તમને કોઈ પણ કહેતું હોય કે આમ તેમ, એટલે હું તમને ભરોસો દેવા માટે બાવો બન્યો છું, ભરોસો તોડવા નહીં. અને ભરોસો જેના તોડવા છે એ મેં નિર્ણય કરી લીધો. કોનો ક્યાં ભરોસો છે? અને કદાચ કોઈ એમ કે બાપુ આવું ભાષણ કરે, બાપુ આમ કહેતો અમારે દુઃખ થાય. એક બેને મને કીધેલું તમે અંદરો અંદર અમને બધાડી ન દેતા. હવે બધાડે તારો બાપ, અમે હું કામ બધાડી, હું કામ વેમ રાખવો જોઈએ? હું શોખો જ કરું છું. આવો હું ગયા પછી આ ગાદી ઉપર આવો બાવો જ નહીં આવે, એ લખી લો. ભલે મહારાજજી આવે, બીજા બે છોકરા આવે, આ ગયા પછી આવવાનું નથી. પછી દાન બાપુ કહેતો એકદમ આવું જ, બાકી નકર આવું જ નથી. મેં નક્કી કર્યું, એક જ નક્કી કરો કે જીવનની અંદર છે ને કોઈ દી નીરુ બાપુના તમે ફોન કરીને કાગળમાં લખી હરું ભર્યું આવું બાપુ તમે કોની ઉપરથી ઓઠવા છે, કોની ઉપરથી આ દ્રશ્ય નથી, હું નામ દઈને કહી દઈશ. મને કોઈની બીક નથી. બીક ફક્ત મારા ઠાકરની દાન બાપુ કે આની ઉપર. એટલે તમારી શ્રદ્ધા છે એ મારે વધારવી છે. તમારી શ્રદ્ધામાં ખોટા ધૂસા કરી ગયા હોય એ કાઢવા છે. તમે એમ કહો ને અમારી આગળ હાસું છે, તમે તમારો બાપ ખોટું લઈને બેઠા, હાસું જ છે. એટલે કોઈ પણ વ્યક્તિને આપ બધા ભજન કરજો, ભક્તિ કરજો અને શ્રદ્ધા રાખજો. અને આવતીકાલે આવજો. રામાપીરનો જન્મ ઉત્સવ થાય, એમાં ખીર, ઓલે પાદર ખીર છે. આપણે 12 દી ખીર આપીશું પણ બપોરે, એટલે આપણે ખીર કરવા નથી. પણ મને એમ થયું કે હે રામાપીર બાપાને મન છે, પૂછે હે બાપા તમે બટેટા ભૂંગળા ન ખાધા કાંઈ નહીં, પણ આ છોકરા ખાઈને તમે રાજી થાવ ને. એટલે એના મન છે, મને મેં કહ્યું કે હા કે પૂછવું નથી, પામ ખોટું નહીં બોલું. મન છે એમ થયું એટલે મેં બટેટા ભૂંગળા પાસ કર્યા કે આપણે એ આપી દઉં. નકર ઓલી વાર્તા જૂની આવતી દલા તલવારી, 2-3 રીંગણા લઉં એમ જેમ આવતી ને, આવતી નહીં નાના હતા ત્યારે. તો લેને 10-12, પછી કોક દિવસ ધોકો ઠોકે ત્યારે 10-12 ખાવા પડે. હા, એટલે આ એવું નથી. એટલે આપ બધા બેસજો અને આપણે ભૂંગળા ખવાય ને તો આરતી તેમ તો આરતી નકર છે ને બધા બાજુ જેને હોડ સડાવી જાય એ છૂટશે, અને જેને સડાવી હોય એ આરતીમાં હાજર આવી જાય. આજે આપણે જે 2 બહેનોને આવવાનું મુંબઈ વાળાના પૈસા જમા છે, એટલે એની બદલીના 2 બહેનો 3 બહેનો જે આવવું આવી હતી, એટલે એના 11,000 આવી ગયા, બરોબર? એટલે 2 દિના હવે કોઈનો વારો લેવામાં નહીં આવે પ્રસાદી નિમિત્તે. હવે વધારે કંઈ તમારે દેવું હોય તો એક વાત જુદી. એટલે હવે 2 જ દિવસ રહેશે. એટલે આપ બધા બેઠા રહેજો. ભાઈ તૈયાર થઈ ગયું હોય તો આપજો. જય સિયારામ, જય દાન મહારાજ.